ટંકારામાં એક ઘરફોડનો બનાવ બનેલો. દિવસની ઘરફોડ હતી અને જયંતિભાઈ ઉજેરિયા નામના ટંકારાના રહેવાસીના ઘરમાંથી લગભગ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે તે સમયે ચોરી થયેલી હતી. અમારા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ છાસિયા, સાથે સાથે એલસીબી પીઆઈ પંડ્યાજી અને અમારા વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સમીર સાડા ખૂબ મહેનત કરી, ખૂબ અંગત રસ લઈ અને ફરિયાદીના જે તમામ મુદ્દામાલ હતો એ પરત અપાવેલો છે. અને તેરા તુજકો અર્પણ અંતર્ગત આજે ફરિયાદીશ્રી અને એમના જે પરિવાર છે એમની પરસેવાની કમાણીના જે સોના ચાંદી અને રોકડ રૂપિયા ગયા હતા એ અમને આનંદ છે કે અમે એમને આપી શક્યા છીએ અને અમારી મહેનત થોડી રંગ લાવી છે. આરોપી જે છે એ એમના ઘરની આજુબાજુમાં જ રહેતો હતો અને અગાઉ પણ એ ભુજમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અમને ખૂબ કહી શકાય એવી એક ઇન્ફોર્મેશન મળેલી અને અમે જે સ્કેચ બનાવ્યો હતો અમે એ શાહિદની ઓળખ ગુપ્ત રાખીએ છીએ, પણ એ શાહિદે અમને ખૂબ સચોટ કહી શકાય એવો સ્કેચ પણ બનાવી આપેલો અને અમારી જે ટીમ હતી એ શંકાના આધાર પર જે પગલાં લીધા હતા એમાં શ્રી અમારા સમીર સાડા ડીવાયએસપી વાંકાનેરનું ખૂબ માર્ગદર્શન કર્યું અને અમે લગભગ 2-3 દિવસમાં આ ગુનાને ડિટેક્ટ કરી છે. 1615 ગ્રામ ની કિંમતના સોના અને ચાંદી તમામ છે. સોનાની ચાંદી, સોનાનું મંગળસૂત્ર છે, સોનાના પાટલા છે, સોનાની બુટ્ટી છે, ચાંદીની પાયલ છે, સોનાની 24 કેરેટની ગીની 14 છે. એમ કરતાં ટોટલ 1615 ગ્રામ મતલબ 1 કિલો 615 ગ્રામ જેટલું સોના અને ચાંદીનું મિક્સ છે અને એની કિંમત જે છે એટલે 26 લાખ રૂપિયા જેવી થાય છે. મારું નામ ઉજેરિયા જયંતિલાલ વિરજીભાઈ. અમે 9:30 થી 1 વાગ્યાની અંદર અમે બહાર ગામ ગયા હતા. ત્યાં અમારી ઘરે ચોરી થઈ હતી. તારીખ 14/2/2026ના રોજ ચોરી થઈ હતી. આ ગુજરાત પોલીસે એવો મને સપોર્ટ કર્યો અને ગોતીને મને આપી દીધું છે. એસપી સર, પછી ડીવાયએસપી સાદા સર, પછી પીઆઈ છાસિયા સર, એલસીબી પીઆઈ પંડ્યા સર, એલસીબી કાસુંદરા મેડમ સર, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગુજરાત પોલીસનો પૂરેપૂરો મને સપોર્ટ મળ્યો અને પૂરેપૂરી મહેનત કરી. 24 કલાક એને પૂરેપૂરી ફરજ બજાવી અને મારું જે મુદ્દામાલ ગયો હતો, સોના ચાંદી દાગીના હતા, એ બધો મને પરત કર્યો છે. આ બધી અમારે ખેતીવાડીની આવક અને મજૂરી કામ કરી અને ચાંદી કામ ઇમિટેશનમાં મજૂરી કરતા હતા અમારી બાઈઓ, અને ભાઈ ખેતીવાડીમાં મતતો હતો અને અલગ અલગ પગારદારી રીતના પૂરેપૂરી મહેનતથી આ પસરેવાના રૂપિયા હતા અમારી પાસે. પૂરેપૂરું કે લોકર હોવું જોઈએ, કેમેરા હોવા જોઈએ અને બીજું કે આપણી પોલીસ તો કામ કરતી જ હોય પણ એને સપોર્ટ કરવા માટે આપણે કેમેરા જોઈએ, તિજોરી રાખવી જોઈએ, આ બધી સુવિધા જોઈએ. એ મને હવે મારી ઘરે ચોરી થયા પછી ખબર પડી કે આ બધું જરૂરી છે.